માંડવી તાલુકાના ફરાદી ગામે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર આયોજિત મહાશિવ કથાનું ભવ્ય આયોજન કરાયું। વિશ્વ પ્રસિદ્ધ શિવ કથાકાર શ્રી ગિરિબાપુના વ્યાસાસને યોજાનાર આ કથામાં સર્વે ધર્મના ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। માંડવી તાલુકાના ફરાદી ગામે કથા રસપાન સાથે સાથે દર્શન કરવા ભવ્ય શિવનગરીનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જેના દર્શન થકી જીવન ધન્ય બની જશે। સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા ફરાદી ગામે મહાશિવ કથાના ભવ્ય આયોજનોની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે, જેમાં 40 એકર જેટલી જમીન પર ભવ્ય કથા મંડપ સાથે આબેહૂબ 12 જ્યોતિર્લિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। દેશ અને દુનિયામાં જાણીતા સુપ્રસિદ્ધ ભજનીક ગાયક કીર્તિદાનભાઈ ગઢવી અને યજમાન પરિવારે કથા મંડપનું નિરીક્ષણ કરી પત્રકારોને વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે કથાનું પ્રારંભ 4 માર્ચના રોજ થવાનું છે। કથાની પૂર્ણાહુતિ 10 માર્ચના અને કથાનો સમય બપોરે 3:30 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધીનો રહેવાનો છે। ગુજરાતના ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિ અને શિવ ભજન સાથે કથાનું રસપાન કરતા ભાવિક ભક્તોને ધાર્મિક સંગીત ભજન સાથે રસપાન કરાવશે। કલાકારોમાં હંસરાજ રઘુવંશી, સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, નિલેશ ગઢવી, પિયુષ મહારાજ સહિત અનેક નામી અનામી કલાકારો ઉપસ્થિત રહેવાના છે। શિવ મહાકથાના આયોજક અનિલભાઈ પેથાણીએ કથાનો લાભ લેવા 18 વર્ણને આમંત્રણ આપ્યું છે। આજની આ તકે મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર, ફરાદી ગામના જીતુ મહારાજ, ભજનીક નિલેશભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હું અનિલ પેથાણી મારા પૂરા પરિવાર તરફથી, મણિશંકર વીરજી પેથાણી પરિવાર તરફથી આપ સર્વેને અને તમામ 18 વર્ણના સમાજને આમંત્રણ આપું છું કે આવો, પધારો, શિવકથાનો લાભ લો। ધન્યવાદ। સ્નેહી મિત્ર, ભાઈ જેવા મિત્ર એવા અનિલકુમાર પેથાણી અને એમનો પેથાણી પરિવાર સ્વર્ગસ્થ મણિશંકર દાદાના એક એમનો સંકલ્પ હતો કે એમના ગામમાં, ફરાદી ગામમાં શિવકથા થાય અને ભવ્ય થાય, તો પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રીની ઈચ્છા અને માથે ચડાવી મારા ભાઈ જેવા મિત્ર અનિલભાઈએ શિવકથાનું આયોજન કર્યું અને એમાં વિશ્વ પ્રસિદ્ધ શિવકથાકાર જેનું નામ લેતા, જેની કથા સાંભળતા આપણા ભવના પાપ બળી જાય એવા દિવ્ય કથાકાર ગિરિબાપુના સ્વમુખે ફરાદી ગામને આંગણે કચ્છની ધરતીમાં જ્યારે શિવકથા, એટલે આને માત્ર શિવકથા નહીં કહીશું, મહાશિવકથા, કારણ કે મારી દ્રષ્ટિએ આખી દેશ અને દુનિયામાં ઘણી કથાઓમાં ઘણી જગ્યાએ જવાનું થાય છે, પણ આવું આયોજન મેં ક્યાંય જોયું નથી આજ દિન સુધી। કારણ કે આ જે પ્રકારનું સેટ બનાવવામાં આવ્યો છે, તમે જુઓ કે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, એમાં શિવલિંગ, એનો રુદ્રાભિષેક, બધી જ વિધિ, તમને એવું લાગે કે તમે કેદારનું મંદિર જુઓ તો તમને કેદારની ધરતીનો અનુભવ થાય, કેદારેશ્વર મહાદેવના દર્શન થાય, મહાદેવની તમને સ્મૃતિ થાય। તો આવા ખર્ચ મારી દ્રષ્ટિએ લોકો પોતાના વ્યક્તિગત પ્રસંગોમાં કરતા હોય છે, જ્યારે ગામ માટે, સમાજ માટે, પોતાના પરિવારની ઈચ્છાથી કોઈ આવડો મોટો ખર્ચ કરે એવી પહેલી ઘટના છે। અને મને કહેવું ચોક્કસ ગમશે કે આવી કથા મારી દ્રષ્ટિએ ગુજરાતમાં કાંઈ થઈ નથી। શિવકથા મેં ગિરિબાપુને પણ મારી લાગણી વ્યક્ત કરી હતી કે બાપુ, મેં કીધું તમે ઘણી કથા કરી છે અને બહુ સારી કથા કરે છે, પણ મેં કીધું જે કચ્છની કથા છે ફરાદીની, એમાં પુષ્કળ રૂપિયો વાપર્યો છે એ માણસે, અને એ દાતાર છે, એનો મને ગૌરવ છે, મારા ખાસ મિત્ર છે। જ્યારે સમાજનું કામ હોય, સમાજ હિતની કામ હોય, કે સમાજ ઉત્થાનની કોઈ પણ ઘટના હોય, કોઈ પણ વાત હોય, એમાં અનિલભાઈ પેથાણી અગ્રસર હોય છે। અને મારા ભાઈ જેવા મિત્ર એટલે હું જોવા આવ્યો હતો કે ભાઈ કાંઈ કચાશ ન રહી જાય, કારણ કે એનો ભાવના એવી છે, ક્યાંક એ ભાઈ રહેશે દુબઈથી અહીં અપડાઉન કરતા હોય, અઠવાડિયે 10 દિવસે એકવાર આવતા હોય, તો આપણે એક ભાઈને મદદરૂપ કઈ રીતે થઈ શકીએ, તો એના માટે નિરીક્ષણ કરવા માટે અમે બધા મિત્રો આવ્યા છે। 4 માર્ચથી શરૂ થશે અને 10 માર્ચના વિરામ લેશે, અને એમાં વિશ્વ પ્રસિદ્ધ કલાકાર હંસરાજ રઘુવંશી, એનો 5 તારીખે કાર્યક્રમ છે, 7 તારીખે સાંઈરામ દવે, રાજભા ગઢવીનો કાર્યક્રમ છે, અને 9 તારીખે હું, માયાભાઈ, નિલેશ ગઢવી, આ 3 કાર્યક્રમો રાત્રે દરમિયાન રાખ્યા છે। બાકી શિવનગરી તમે જુઓ કે તમે બધા પત્રકારોને મારો હાર્દિક નિમંત્રણ છે પેથાણી પરિવાર વતી, તમે લોકો આનું સારામાં સારું કવરેજ કરજો, સારામાં સારા જ્યાં તમને જે સગા લાગે એને બધાને આમંત્રણ આપજો, કારણ કે અનિલભાઈની એવી ઈચ્છા છે કે કચ્છના તમામ સમાજને 18 વર્ણને આમંત્રણ આપવું અને આવી બહોળી કથાનો લાભ
જેટલા વધુ લોકો સુધી પહોંચે, વધુ લોકોના કાન પવિત્ર થાય, આત્મા પવિત્ર થાય, એવો અમનો નમ્ર પ્રયાસ છે. કથાનો સમય સાંજે 3:30 થી 6:30. વ્યવસ્થા મેં કીધું કે આવી કથા, ઉત્તમ કથા ક્યાંય મેં જોઈ નથી. પાર્કિંગની વ્યવસ્થા એટલી સુંદર મદાન કરવામાં આવી છે. 20 થી 40 વીઘાના મેદાનમાં આખો મંડપ છે, પાર્કિંગ સુવિધા છે. સાંજે જે પણ કથાના શ્રોતા હોય બધા માટે ભોજનની 7 દિવસ વ્યવસ્થા છે. મહંતો, રાજકીય મહાનુભાવો બધા આવશે અને જેની અનુકૂળતા, કારણ કે 7 દિવસમાં જે નેતા, અભિનેતા, સંતો, મહંતો બધાને આમંત્રણ છે અને બધાને અમે પ્રયત્ન કરીશું કે બધા દિવસે આવે. એક વિનોદ સાથે મારે એક વાત કરવી છે કે પહેલાં આપણે કથામાં કે પુસ્તકમાં આવતું કે આ એક નગરી મધ્યે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, પણ એ મારા માટે હવે દંતકથા છે. કારણ કે આ અનિલભાઈ પેથાણી એવો નવલદાતાર છે કે જ્યાં પણ સમાજની, મેં અગાઉ પણ કીધું કે કોઈ પણ સમાજના કોઈ વ્યક્તિને તકલીફ હોય, કોઈ ગાય માટે હોય, કોઈને હોસ્પિટલ માટે હોય, કોઈને શિક્ષણ માટે, તો હંમેશા અગ્રસર રહેશે. અને એ એના સ્વર્ગસ્થ પિતાશ્રીની ઈચ્છા હોય તો પછી એમાં કેમ એ નબળું કરે. એટલે ઉત્તમમાં ઉત્તમ શિવકથાનું આયોજન છે અને તમારા બધાનો, પત્રકાર મિત્રોનો આભાર અને તમને બધાને હાર્દિક આમંત્રણ છે. જય માતાજી, જય સોનભાઈ, જય મોગલ. મહાશિવકથાના ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક આયોજન વિશે તમને વાત કરું તો 40 એકરમાં આ આખો મંડપ અને 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ, જે આબેહૂબ એવા ને એવા મંદિરો અહીં બની રહ્યા છે. તો એના માટે પાર્કિંગ વ્યવસ્થા પણ ખૂબ અલાયદી કરવામાં આવી છે. ક્યાંથી પણ કોઈ પણ વાહનોથી આવતા જે પણ કથાના શ્રવકો હોય એમને કોઈ તકલીફ ન પડે એના માટે ડોમથી થોડું આગળ જ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. તમામ પ્રાથમિક સુવિધાથી સજ્જ આ ડોમમાં સિક્યુરિટી માટે પણ CCTV કેમેરાથી લઈ અને દરેક પ્રબંધ કરવામાં આવ્યું છે. કથાનો સમય 3:30 વાગ્યાથી કરી અને સાંજે 6:30 વાગ્યાનો છે. ત્યારબાદ બધાને મહાપ્રસાદ ભોજન લઈ અને ત્યારબાદ જ છૂટું થવાનું છે. આ કથા દરમિયાન 3 રાત્રિય પ્રોગ્રામ છે, જે કીર્તિભાઈએ પણ આપને વિગતો આપી છે. આ ઉપરાંત જે 12 જ્યોતિર્લિંગના મંદિરો બની રહ્યા છે, આબેહૂબ પ્રતિકૃતિ, એના દર્શન માટે, કથાના શ્રવણ માટે કચ્છભરમાંથી આપ સર્વેને મીડિયાના માધ્યમથી હું વિનંતી કરીશ કે અમારા આમંત્રણને રૂબરૂ સમજી અને આ અમારું આમંત્રણ સ્વીકારજો. મણિશંકર વીરજી પેથાણી પરિવાર વતી સ્નેહભર્યું નિમંત્રણ સ્વીકારી અને આ કથાના શ્રવણ માટે આપ સર્વે પધારજો અને આપણું સૌનું જીવન મહાદેવ ધન્ય કરે એવી પ્રાર્થના અને ખૂબ ઉમદા હેતુથી જ્યારે અનિલભાઈ એટલી સરસ મજા કથાનું આયોજન કરી રહ્યા છે, ત્યારે આ કથાનું શ્રવણ કરવા હું આપના માધ્યમથી સર્વે કચ્છની જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું. મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો. એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે. ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે. કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન. ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે. સંપર્ક નંબર 9712677735 99793264441.